છેલ્લે સ્વાધ્યાય 7.1 આખું કમ્પ્લીટ કરેલું. ત્યાર પછી આપણે આજે થિયરી જે પહોંચ્યા છે એની અંદર પહેલા તો બે પ્રમેય છે. પ્રમેય 7.2 આપણે આગળ એક પ્રમેય 7.1 ભણી ગયા જે ખૂબાખૂબ શરત આધારિત હતો. એમાં ખૂબાખૂબ શરતનું વિધાન આપેલું કે એ પ્રમાણે કોઈ પણ બે ત્રિકોણ હોય એ એકરૂપ થાય. બરાબર? એની આગળ એક પૂર્વધારણા મળી ગયા 7.1. એની અંદર આપણે શું ભણેલા? બાખુબા શરત વિશે ભણેલા. બરાબર? જે બંનેની સાબિતી નહીં હતી, સાબિતી વગર સીધા સ્વીકારી લીધેલા. આ પ્રમેય જે છે 7.2 આઈએમપી પ્રમેય છે અને પરીક્ષામાં 3-4 માર્ક્સ ની અંદર પૂછાય પણ છે. બરાબર? વિધાનના પ્રમાણે છે, વિધાન અથવા પ્રતિજ્ઞા તમે આને કંઈ પણ કહી શકો. સાબિત કરો કે સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે. વિધાન જેટલું ઉપયોગી છે ને દાખલાની અંદર પણ એટલું જ વધારે જરૂરી છે. અત્યારે પ્રમેય તો આઈએમપી છે, દાખલામાં બહુ બધી જગ્યાએ ઉપયોગ આવશે. શું કીધું છે? સમદ્વિ બાજુ ત્રિકોણ છે એટલે બે બાજુઓ ત્રિકોણની સમાન આપેલી છે એવો ત્રિકોણ છે. આ જે બે સમાન બાજુ છે એની સામેના જે ખૂણાઓ હોય એ પણ સમાન હોય એવું આપણે સાબિત કરવાનું છે. બરાબર? બહુ જ સહેલો પ્રમેય છે. ત્રિકોણ લીધો આપણે ABC. આ ત્રિકોણની બે સમાન બાજુઓ આપણે જે લેવાની છે એ પૈકી આપણે સમાન બાજુ અત્યારે AB અને AC લઈએ છે કે AB અને AC આ બંને બાજુઓ કેવી છે? સમાન છે. આપણે આપણા પાછળથી દર્શાવી દઈએ. બરાબર? આ જે વચ્ચેનું જે રેખાખંડ છે અત્યારે તમારે ધ્યાનમાં નથી લેવાનો. અત્યારે આપણે ત્રિકોણ ABC આપણે આકૃતિ પરથી લીધો અને આ ત્રિકોણ કેવો છે? સમદ્વિ બાજુ ત્રિકોણ છે એટલે બે બાજુઓ એની સમાન છે. કઈ બે બાજુ? AB અને AC. બરાબર? હવે જે સાબિત કરવાનું છે એના પર આપણે આવીએ કે આ ત્રિકોણની સામેના ખૂણા, જો આ રેખાખંડ નથી આપેલો એટલે અત્યારે આપણે નથી જોતા રેખાખંડ. આ જે બે બાજુઓ છે એની સામેના ખૂણા કેવા થશે? AB બાજુની સામેનો ખૂણો થશે ખૂણો C અને AC બાજુની સામેનો ખૂણો થશે ખૂણો B. બરાબર? આ બંને ખૂણા પણ સરખા હોય એવું આપણે લાવવાનું છે. બરાબર? તો બહુ સહેલી પ્રતિજ્ઞા છે, એના પરથી આપણે આકૃતિ દોરી નાખીએ અને હવે આ બંનેની પરથી આપણે પક્ષ અને સાધ્ય લખીએ. સૌથી પહેલા પક્ષ લખશું. પક્ષમાં શું આવશે? તો જે આપેલું છે, શું આપેલું છે આપણને? એક સમદ્વિભુજ ત્રિકોણ આપ્યો છે અને આપણે એનું નામ શું લીધું? ABC. તો સમદ્વિભુજ ત્રિકોણ ABC આપેલ છે જેમાં કઈ બે બાજુ સરખી લીધી? AB બરાબર AC લીધું. બરાબર? સમદ્વિભુજ ત્રિકોણ છે એટલે એની કોઈ પણ બે બાજુ સરખી હોય એટલે કઈ બે બાજુ સરખી લીધી? આપણે સાથે દર્શાવ્યું કે AB અને AC બાજુ સરખી છે. બરાબર? હવે જે સાધ્ય છે એ સાધ્ય એટલે જે સાબિત કરવાનું છે એની સામેના ખૂણા સરખા સાબિત કરવાના છે. AB ની સામેનો ખૂણો C અને AC ની સામેનો ખૂણો B એટલે B ખૂણો ને C ખૂણો પણ સરખા થાય એવું આપણે લાવવાનું છે. તો સાધ્ય આવશે આપણું કે માપ ખૂણો B બરાબર માપ ખૂણો C. માપ ખૂણો B બરાબર માપ ખૂણો C. અથવા તમે આમ પણ લખી શકો છો. ખૂણા B ના માપને આપણે દર્શાવવું છે એની જગ્યાએ જો ખૂણો B દર્શાવું અને આના ખૂણા માપ ખૂણા C ની જગ્યાએ ખાલી ખૂણો C દર્શાવું તો વચ્ચે કયું ચિહ્ન આવશે? એકરૂપનું ચિહ્ન આવશે. એટલે તમે આમ પણ લખી શકો કે B ખૂણો C ખૂણો એકરૂપ બતાવવાનો છે અથવા તે બંનેના માપ સરખા બતાવવાના છે. બરાબર? આ થયું પક્ષ અને સાધ્ય. હવે સાબિતી પર આવીએ. સાબિતી માટે આપણે આ રેખાખંડની જરૂર હતી. બરાબર? આની સાબિતી તમે ઘણી બધી રીતે આપી શકો. એમાંથી આપણે એક રીત અત્યારે લઈએ છીએ. એક રીત જે છે એ સ્વાધ્યાયનો દાખલો છે. બેઠી આની જ સાબિતી છે પણ એ સ્વાધ્યાયનો પ્રશ્ન છે. એટલે બે રીતે તો આપણે સાબિતી લેવાના જ છીએ. બરાબર? આની સિવાય ત્રીજી રીત છે પણ આપણે સાથે વાત કરી લેશું. સૌથી પહેલા આપણે સાબિતી માટે છે ને બે ત્રિકોણ હોવા જોઈએ. આપણે જે ત્રિકોણની એકરૂપતા બતાવીએ છીએ બે ત્રિકોણ માટે બતાવીએ છીએ. કોઈ પણ બે ત્રિકોણ આ ત્રિકોણને સરખો હોય એવો બીજો ત્રિકોણ તો બે તો ઓછા ત્રિકોણ હોવા જોઈએ તો જ તમે કહી શકો કે બંને એકરૂપ છે અથવા બંને સરખા છે. એટલે આપણે જે અત્યારે એક ત્રિકોણ આપ્યો છે એમાં કઈ આપણે વધારાનો અંગ લઈને અથવા કઈ ફેરફાર કરીને આકૃતિમાં આપણે બે ત્રિકોણ બનાવશું. બરાબર? અને આ જે બે ત્રિકોણ બને એ બંને ત્રિકોણને પછી આપણે એકરૂપ કરશું. ખાલી આપણે એક ત્રિકોણ પરથી આપણી સાબિતી આપી શકીએ નહીં. B અને C ખૂણાને સરખો કરી શકીએ નહીં. આપણે શું કરશું? B ખૂણો આવે અને C ખૂણો આવે એવા બે જુદા જુદા ત્રિકોણ લઈએ. તો એના માટે આપણે અહીંયા વચ્ચે એક રેખાખંડ લીધેલું. આ જે રેખાખંડ છે એ કેવો છે? તો કે ખૂણાનો દ્વિભાજક છે. એટલે ખૂણા એના બે સરખા ભાગ કરે છે. બરાબર? એટલે રેખાખંડ લીધો આપણે AM અથવા તો AD
આ રેખાખંડ AD કેવો છે તો કે ખૂણા એના બે સરખા ભાગ કરે છે, ખૂણા એનો દ્વિભાજક છે. આ કોઈ પણ રીતે તમે લઈ શકો. આપણે જ્યારે સાબિતી આપતા હોય તો સાબિતીમાં પક્ષમાં જે આપેલું છે એનો તો ઉપયોગ કરી શકીએ. આ સિવાય આપણી આકૃતિની અંદર આપણે જરૂરી હોય એમાં કોઈ બીજા પરિણામ પણ આપણે લઈ શકીએ. બરાબર. હવે પછીની સાબિતીમાં આ વસ્તુનું ધ્યાન રાખજો. આપણે અત્યારે સાબિત કરવા માટે અહીંયા કોઈ એક અંગની જરૂર હતી તો આપણે એ અંગ લીધો અને કેવું લીધું, ખૂણા એનો દ્વિભાજક લીધો. બરાબર. એનાથી આપણા રકમની કે સાબિતીની અંદર કોઈ ફરક પડે નહીં. બરાબર. ચાલો તો ખૂણા એના દ્વિભાજક દ્વારા આ બંને ભાગ કેવા થશે, રચાતા બંને નાના ખૂણા સરખા થશે. તો સૌથી પહેલા આપણે આ દર્શાવશું અને પક્ષ લખશું. સાબિતી માટે ફરીથી તમે પક્ષ લખી શકો, આપણે આગળ પણ વાત કરેલી છે. ત્રિકોણ ABC એ સમદ્વિભુજ ત્રિકોણ છે. હવે સમદ્વિભુજ ત્રિકોણ હોય એટલે એની કોઈ પણ બે બાજુ સરખી હોય. આપણે કઈ બે બાજુ સરખી લીધી છે, AD બરાબર AC લીધેલી છે. આપણું આ જે પક્ષ હતો એ પક્ષનું જ બેઠે બેઠું વિધાન આપણે ફરીથી પક્ષ જ લખેલું છે. હવે આપણે આકૃતિની અંદર ફેરફાર કર્યો. શું ફેરફાર કર્યો? આપણે આકૃતિની અંદર ખૂણા એનો દ્વિભાજક લીધો અને એનું નામ શું આપ્યું, AD નામ આપ્યું. હવે આકૃતિ પરથી ખૂણા A નો દ્વિભાજક શું લીધો આપણે, રેખાખંડ AD લેતા. બરાબર. હવે આ રેખાખંડ AD માં બિંદુ D છે, BC પર આવેલું છે એવું આપણે દર્શાવવું હોય તો કૌંસમાં આપણે આમ લખી શકીએ કે બિંદુ D belongs to રેખાખંડ AC, સોરી રેખાખંડ BC. આ વધારાની શરત થઈ ગઈ. ખૂણા એનો દ્વિભાજક લીધો, એને નામ શું આપ્યું, AD નામ આપ્યું. તો AD માં એ તો ખૂણો A બિંદુ જે છે એ તો શિરોબિંદુ પોતે થશે એટલે કે આ જ આવશે. બરાબર. બિંદુ એ તો ફિક્સ છે. આ બિંદુ D ક્યાં લીધું તમે, અહીંયા લીધું, અહીંયા લીધું. તો આપણે બિંદુ D આ રેખાખંડ ઉપરનું છે તો D belongs to રેખાખંડ BC. આવો આપણે દર્શાવી શકીએ. આ શરત જરૂરી નથી. આ વિધાન પરથી પણ ખ્યાલ આવી જાય કે D એ BC ઉપર જ હોવાનું છે, પણ તેમ છતાં તમારે જો લખવું હોય તો વધારાની શરત તમે લખી શકો. તમારું સ્થાન દર્શાવે છે બિંદુ D નું. બરાબર. હવે આ રેખાખંડ લીધો ને એના દ્વારા આપણા બે ત્રિકોણ રચાઈ ગયા. એક ત્રિકોણ બન્યો ABD અને એક ત્રિકોણ બન્યો ADC. આ બંને ત્રિકોણની અંદર આપણા જે બે અંગ સરખા કરવાના છે ને બંને અંગ આવેલા છે. આ ત્રિકોણની અંદર ખૂણો B આવેલો છે અને આ ત્રિકોણની અંદર ખૂણો C આવેલો છે. જો આ બંને ત્રિકોણને એકરૂપ કરી દઈએ આપણે કોઈ પણ રીતે તો આ ઓટોમેટિક B ખૂણો અને C ખૂણો સરખા થઈ જશે સિમ્પ્લિસિટી શરત ઉપરથી. બરાબર. તો આપણે આ બંને ત્રિકોણને હવે એકરૂપ કરવા છે. તો આકૃતિ પરથી કયા બે ત્રિકોણ રચાય છે, ABD અને ADC માટે આકૃતિ પરથી ત્રિકોણ ABD અને ત્રિકોણ ABD અને ત્રિકોણ ADC માટે. ચાલો આ બંને ત્રિકોણને એકરૂપ કરવા છે તો શું કરશું આપણે, સૌથી પહેલા તો જો હાઇલાઇટ કરવાની તમને જરૂર લાગે તો હાઇલાઇટ કરી શકો છો. અને આપણી આકૃતિમાં તો તરત જ ખ્યાલ આવે છે ABD એટલા ત્રિકોણ છે ને ADC એટલા ત્રિકોણ છે એટલે હું હાઇલાઇટ નથી કરતો, સીધું આની પરથી આપણે સમજીએ. બે અંક તો છે જ આપણી પાસે. ABD માં બે લીટી વાળી બાજુ છે, ADC માં પણ બે લીટી વાળી બાજુ છે, તો એક એક અંક તો સરખું બાજુ મળ્યું. બીજું ખૂણાનો દ્વિભાજક હતો એટલે આ બંને ખૂણા સરખા થયા, બે અંક આપણને મળી ગયા. હવે ત્રીજો અંક જે ઘટે છે એ પણ તમને સામું દેખાય છે કે આ સામાન્ય બાજુ છે AD. આ AD બાજુ આ ત્રિકોણમાં પણ આવે છે અને આ ત્રિકોણમાં પણ આવે છે એટલે સામાન્ય બાજુ કઈ થઈ તમારી AD. તો સામાન્ય બાજુ દર્શાવી દઈએ તો કઈ શરત બનશે, બાજુ ખૂણો બાજુ. બાકુબા શરત પરથી બંને ત્રિકોણ કેવા થઈ જશે, એકરૂપતા. બાકુબા એ આપણી 5 માંથી એક શરત છે એટલે એકરૂપતા થઈ જશે. બરાબર. તો બધા અંગો દર્શાવી દઈએ. પહેલા કયો અંગ લેશું, બાકુબા પ્રમાણે જો આમ ચાલી શકો બાજુ ખૂણો બાજુ, અથવા આમ પણ કરી શકો બાજુ ખૂણો બાજુ, કોઈ પણ ક્રમમાં ચાલી શકો. ત્રિકોણ ABD છે તો આનું પહેલા અંગ લખશું. આ બાજુથી શરૂઆત કરીએ છીએ AB બાજુ, બે લીટી વડે દર્શાવી છે તો આ તરફ બે લીટી વાળી બાજુ કઈ છે AC, તો AB એકરૂપ AC. રેખાખંડ AB એકરૂપ રેખાખંડ AC
આ બંને સરખું ક્યાં લીધું આપણને રકમમાં કીધું હતું કે સમજવી બાજુ ત્રિકોણ છે એટલે એની બે બાજુ સરખી થાય અને કઈ બે બાજુ સરખી લીધી AB અને AC તો કારણમાં લખશું આપણે પક્ષ બરાબર પક્ષમાં પણ દર્શાવેલું છે ચાલો ત્યાર પછી ખૂણો BAD અને આ ખૂણાનું નામ આવશે CAD આ બંને સરખા શું કામ થયા કોણ દ્વિભાજક છે એટલા માટે ખૂણા એનો દ્વિભાજક લીધો આપણે તો BAD એકરૂપ CAD ખૂણો BAD એકરૂપ ખૂણો CAD અને કારણ લીધું આપણે ખૂણા એનો કોણ દ્વિભાજક ખૂણાનો કોણ દ્વિભાજક છે એટલે આ બંને ખૂણા સરખા થશે અને છેલ્લે AD એકરૂપ AD કારણ આવી જશે સામાન્ય બાજુ રેખાખંડ AD એકરૂપ રેખાખંડ AD કારણ સામાન્ય બાજુ બરાબર તો ત્રણેય અંગો સરખા થઈ ગયા બાખુબા માટે સંગતતા એકરૂપતા થશે માટે સંગતતા ચાલો પહેલા ત્રિકોણની સંગતતા માટે હું ABD ક્રમ બેઠો લખી નાખું છું એને અનુરૂપ સામેના ત્રિકોણ માટે આપણે ચેક કરતા જઈએ ABD ખૂણા પરથી ચેક કરીએ અથવા બાજુ પરથી ક્રોસ વાળો ખૂણો પછી બે લીટી વાળી બાજુ અને પછી ખાલી ખૂણો ABD ક્રોસ બે લીટી વાળી બાજુ અને ખાલી ખૂણો તો ક્રોસ બે લીટી વાળી બાજુ ખાલી ખૂણો એટલે શું આવશે ACD આવશે ABD સંગત ACD એકરૂપતા છે અને કઈ શરત પરથી એકરૂપતા થાય તો બાજુ ખૂણો બાજુ બાખુબા શરત મુજબ થઈ બરાબર તો બંને ત્રિકોણ કેવા થશે એકરૂપ થશે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ABC ચલો આપણે ત્રિકોણને એકરૂપ શું કામ કર્યા આપણે આ બંને અંગો સરખા જોતા હતા એટલે જો હવે ABD ત્રિકોણનો એક અંગ છે ખૂણો B અને ACD નું એક અંગ છે ખૂણો C ચેક કરો આપણી સંગતતામાં ખૂણા B ની સાથે ખૂણો C આવે છે ABD માં ખૂણો B એની સાથે ખૂણો C આ બંને એકરૂપ થઈ ગયા B ની સાથે C સંગતતામાં થાય છે એટલે એનો મતલબ ખૂણો B ખૂણો C સરખાવી શકીએ આપણે એટલે આમ લખી શકાય માટે ખૂણો B એકરૂપ ખૂણો C કારણ CPCD શરત જે બંને ત્રિકોણ સરખા થયા આ એના અંગો છે ત્રિકોણ સરખા થઈ ગયા એટલે એના અંગો સરખા થાય માટે CPCD શરત પરથી B ખૂણો C ખૂણો સરખા થયા એટલે આ પક્ષ સાધ્ય તમારું આવી ગયું આમ નથી લખવું ખૂણા સરખા છે તો એના માપ પણ સરખા થાય તો ખૂણા B ના માપને લખાય માપ ખૂણો B અને ખૂણા C ના માપને લખાય માપ ખૂણો C હવે ખૂણા એકરૂપ હોય પણ માપ કેવા હોય સરખા હોય માપ માટે આપણે એવું બોલીએ બંનેના માપ સરખા છે એટલે વચ્ચે કયું ચિહ્ન આવી ગયું બરાબરનું ચિહ્ન આવી ગયું જો એકરૂપતા લખો તો B એકરૂપ C ખૂણો B એકરૂપ ખૂણો C ને માપ લખો તો બરાબર માપ ખૂણો B બરાબર માપ ખૂણો C તો જે આપણું માંગેલું પરિણામ હતું કે બે બાજુ સમાન હતી ત્રિકોણની તો એની સામેના ખૂણા પણ સરખા હોય તો જો આપણે લાવી દીધું બે બાજુ સરખી હતી અને સામેના બે ખૂણા સરખા લાવ્યા આપણે બરાબર ચાલો એની માટે આપણે શું ઉપયોગ લીધું ખૂણાનો દ્વિભાજક લીધો દ્વિભાજક દ્વારા બે જુદા જુદા ત્રિકોણ બનાવ્યા હવે તમને પ્રશ્ન થાય કે આજે રેખાખંડ લેવાનો તો આપણે દ્વિભાજકની જગ્યાએ કોઈ બીજો પ્રકાર લીધો હોત તો પણ સાબિત થાત કે નહીં તો પણ સાબિત થાય ને કઈ શરત બને પણ તમે વિચારી શકો આ તમારી પહેલી એક રીતે સાબિતી થઈ હવે વિચારો કે આપણા જે ત્રિકોણ છે ત્રિકોણ ABC એની બે બાજુ તો સરખી તમને રકમમાં આપેલી છે બરાબર એની સામેના ખૂણા સરખા લાવવા છે B અને C આમાં મેં ખૂણાનો દ્વિભાજક લીધો તો કઈ શરત બની બાખુબા શરત બની હવે વિચારો ખૂણાનો દ્વિભાજક હું નથી લેતો હું સામેની બાજુ ઉપર લંબ લઉં છું સામેની બાજુ એટલે BC ઉપર A માંથી લંબ દોરું છું તો A માંથી આ BC ઉપર આપણે આ લંબ દોરવા પ્રમાણે તો લંબ દોરશું એટલે અહીંયા કાટખૂણો બનશે બંને બાજુ તો એનો મતલબ આપણને અંગ તરીકે કોણ મળ્યું આ ખૂણા D ના બંને ખૂણા મળ્યા કાટખૂણા આની અંદર શું મળ્યું તો ખૂણા A વાળા બંને એકરૂપ ખૂણા મળ્યા હતા આની અંદર D વાળા બંને કાટખૂણા મળશે બરાબર ચાલો કઈ શરત બને છે આ સામાન્ય બાજુ તો ફિક્સ રહેવાની છે તો એક કાટખૂણો મળ્યો બરાબર કાટખૂણાની સામે હોય એને કર્ણ કહેવાય કર્ણ પણ બંનેના સરખા છે જો આ 90 નો ખૂણો એની સામેનો કર્ણ આ 90 નો ખૂણો એની સામેનો કર્ણ બંને કર્ણ સરખા છે એટલે કર્ણ પણ સમાન મળ્યા હવે કર્ણ સિવાય બે બાજુ બાકી રહે કઈ બે બાજુ બાકી રહે આ ત્રિકોણની અંદર BD અને AD અને આ ત્રિકોણમાં CD અને AD રહે
હવે આ બીડી એડી માંથી કોઈ એક સરખી છે તો કે હા એડી બાજુ સરખી છે, કર્ણ સિવાયની કોઈ એક બાજુ સરખી હોવી જોઈએ, જેમાં અત્યારે કઈ બાજુ સરખી છે એડી, આ ત્રિકોણમાં પણ એડી બાજુ આવે છે, આ ત્રિકોણમાં પણ એડી આવે છે, એટલે એક બાજુ સરખી થઈ તમારી કર્ણ સિવાયની, તો કઈ શરત બની તમારી કાકબા શરત બની. જો જે પણ આપણી પાંચમાંથી એક શરત છે, તમને પહેલી થિયરી જ્યારે લેક્ચરની અંદર સમજાવેલી ત્યારે તમને પાંચ શરત જે લખાવેલી કાકબા જે આપણે સમજવાની બાકી છે, પણ જો તમે સામેની બાજુ પર લંબ લ્યો તો તમારી કાકબા શરત પ્રમાણે પણ ત્રિકોણ કેવા થાય એકરૂપ થશે. ક્લિયર ખ્યાલ આવ્યો? ચાલો તો બે રીતે તમારી આ ત્રિકોણની સાબિતી તમે આપી શકો. હજુ તમે વિચારો કે આ જે રેખાખંડ લઉં છું હું લંબ નથી લેતો, આ સિવાય કોઈ લઉં છું, દ્વિભાજક લઉં છું, દ્વિભાજક પણ હોઈ શકે ને સામેની બાજુના બે સરખા ભાગ કરતા હોય, તો ત્રિકોણ ફરીથી લીધો આપણે ABC, બે બાજુ તો સરખી છે જ તે, બરાબર. ચાલો આપણે એવું ભણ્યા કે રેખાખંડ હોય તો રેખાખંડને મધ્ય બિંદુ મળે, તો આ રેખાખંડ છે BC, તો એનું મધ્ય બિંદુ તો એક સ્વાભાવિક છે, કોઈ હશે જ તે, તો રેખાખંડ BC ના બે સરખા ભાગ કરતું હોય એને એનું મધ્ય બિંદુ કહેવાય, તો મધ્ય બિંદુ મેં લીધું M, બરાબર. ચાલો હવે મધ્ય બિંદુમાંથી જે રેખાખંડ પસાર થાય એને મધ્યગા કહેવાય, બરાબર. હજી તમારે ભણવાનું બાકી છે, તો મધ્ય બિંદુમાંથી પસાર થતા રેખાખંડને અથવા રેખાને મધ્યગા કહેવાય, તો આ AM છે ને તમારી મધ્યગા થશે, જેમ AD છે લંબ થતો તો એમ AM શું થશે મધ્યગા થશે. હવે મધ્યગા એટલે સામેની બાજુના બે સરખા ભાગ કરે મધ્ય બિંદુમાંથી પસાર થતી હોય, તો મધ્ય બિંદુમાંથી પસાર થાય છે એટલે આ બે ભાગ સરખા લઈ શકું, તો બે ભાગ સરખા થઈ ગયા, BM બરાબર CM, બરાબર. જો આની અંદર તમને આ બે ખૂણા સરખા મળ્યા, આની અંદર તમને આ બંને ખૂણા સરખા મળ્યા, અને આની અંદર આપણે કોઈ દ્વિભાજક નથી લીધો, સામેની બાજુની મધ્યગા લીધી છે, તો આ બંને બાજુના ટુકડા સરખા મળશે, બરાબર. આ તો સામાન્ય બાજુ છે તે, તો કઈ શરત બની આ ત્રિકોણની અંદર ત્રણેય બાજુ આના ત્રણેય બાજુ સાથે સરખી થાય છે, તો ત્રણેયની બાજુ સરખી છે એટલે બાબા શરત બની. તો આ પણ તમારી પાંચમાંની જ એક શરત છે, એટલે બાબા શરત પ્રમાણે પણ ત્રિકોણને તમે એકરૂપ કરી શકો. ટોટલ પાંચ શરત કઈ કઈ ભણ્યા તમે? બાકુબા, આ પહેલી પૂર્વધારણા સાબિત કરી, પછી ખુબાકુ એ પહેલા પ્રમેયમાં તમે સાબિત કર્યું, 7.1 માં આ 7.2 છે, અને હજુ એક શરત ભણ્યા ખુખુબા, આ ખુખુબા પણ તમારા પ્રમેય 7.1 માં જ આવે છે, બરાબર. આ બંને પરિણામ છે 7.1 ના જ છે, જેની સાબિતી નથી લેવાની, આપણે સીધા પરિણામ લઈ લીધા. તો આ ત્રણ શરત સિવાયની બીજી બે કઈ બાકી રહી છે? એક આ કાકબા અને એક બાબા શરત. પાંચ શરત હતી, તો આ ત્રિકોણને આપણે ત્રણ રીતે સાબિત કરી શકીએ છીએ, ત્રિકોણની આપણા પરિણામને ત્રણ રીતે લાવી શકીએ છીએ. એક ખૂણાનો દ્વિભાજક લઈએ તો બાકુબા શરત બને, સામેની બાજુ પર લંબ લઈએ તો કાકબા શરત બને, અને સામેની બાજુની મધ્યગા એટલે કે સામેની બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતો રેખાખંડ લઈએ, મધ્યગા લઈએ તો બાબા શરત બને. ક્લિયર? આખું ચેપ્ટર પૂરું થશે એટલે આ બધા પરિણામ તમે ભણી જશો, આ બાકીની બે શરત છે પણ તમે ભણી જશો, એટલે તમે પછી કોઈ પણ રીતે આ પ્રમેય સાબિત કરી શકો. અત્યારે તમને સ્વાધ્યાય 7.2 પહેલા આપ્યો છે, 7.2 પહેલા આપણે બાકુબા એક જ શરત ભણીએ છીએ, એટલે આ ત્રણ જ ભણીએ છીએ, એટલે આ બાકુબા પ્રમાણે સાબિતી આપી. હવે પછી બધી શરત તમે ભણી જશો એટલે તમે આ પ્રમાણે પણ સાબિતી આપી શકો. કોઈ ફિક્સ નથી કે ચોપડીમાં જે સાબિતી આપી છે એ વાપરવી, આપણે આમ પણ કરી શકીએ, બરાબર. હવે તમને પ્રશ્ન થાય કે આ લંબ છે, આની સાબિતી આપણે એમ જ આપીએ? આ છે ને તમારા સ્વાધ્યાય 7.3 નો પ્રશ્ન 5 છે, એટલે આ બેઠો પ્રમેય તમારે સ્વાધ્યાય 7.3 નો પ્રશ્ન 5, એમાં તમને લંબ લેવાનું કીધું છે. આમાં આપણે દ્વિભાજક જાતે લઈ લીધું, રકમમાં આપણને નથી કીધું, આપણે જરૂર હતી એટલે જાતે લીધું. અને સ્વાધ્યાય 7.3 ના પ્રશ્ન 5 માં તમને કહી દેશે કે લંબ લ્યો અને ત્રિકોણના સામેના બે બાજુની સામેના ખૂણા સરખા થાય એવું સાબિત કરો, એટલે વ્યક્તિ તમારી આ જ રકમ થાય કે સમદ્વિ બાજુ ત્રિકોણ આપેલી છે, સમદ્વિ બાજુ ત્રિકોણમાં સામેની બાજુ પર લંબ આપેલો છે, અને સાબિત કરો કે એની સામેના ખૂણા સમાન હોય. એટલે બધું જ તમને આપી દીધું છે, પણ ફિક્સ કન્ડિશન આપી છે કે તમારે લંબ જ લેવાનો છે, લંબ લઈને જ સાબિત કરવાનો છે, તો કાકબા શરત તમારે ત્યારે બનશે. આ સ્વાધ્યાય 7.3 નો પ્રશ્ન 5, એટલે એ તમારો પ્રમેય જ થયો. એટલે આ પ્રમેયની બાજુમાં તમે કૌંસમાં લખી નાખજો કે બીજી સાબિતી જે છે, બીજી રીતે સાબિતી એ કઈ રીતે આવશે? સ્વાધ્યાય 7.3 ના પ્રશ્ન 5 મુજબ આપી શકાય.
બરાબર? આ મેં તમને અત્યારે તો મોઢે સમજાવ્યું, પણ આ જે આપણે મોઢે સમજ્યા ને એ તમારે અહીંયા આવવાનું જ છે સ્વાધ્યાય 7.3 ના પ્રશ્ન 5 ની અંદર. એટલે પ્રમેયની સાથે આપણે લખી નાખશું. તમે જ્યારે બુકની અંદર લખો ત્યારે બાજુમાં દર્શાવી દેજો. એટલે આ પ્રમેય જ્યારે જોવો તો સાબિતી આ રીતે પણ જોવાની ને આ પ્રશ્નમાં પણ જોવાની. બેમાંથી કોઈ પણ રીતે આપણે પછી લખી શકીએ. બેમાંથી કોઈ પણ પૂછાઈ શકે, બંને આઈએમપી થાય. બરાબર? ચાલો તો આ થયો તમારો પ્રમેય 7.2. ચાલો આ જ પ્રમેયનું પ્રતીક વિધાન પણ આપણે ભણવાનું છે. જેટલા પ્રમેય આપણે આગળ ભણ્યા આ બધા પ્રમેયના પ્રતીક વિધાનની પણ આપણે ચકાસણી કરી. તો આના પણ પ્રતીક વિધાન વિશે આપણે વાત કરીએ કે આનું પ્રતીક વિધાન સાચું છે ખોટું. જો પ્રમેય છે એટલે એનું પ્રતીક વિધાન હોવાનું છે અને પ્રતીક વિધાન પણ સત્ય જ હોય. બરાબર? તો આનું પ્રતીક વિધાન શું આવશે? આમાં તમને બે બાજુ સરખી આપેલી અને સાબિત કર્યું સામેના ખૂણા સરખા થાય. હવે ઊંધું કે જો ત્રિકોણના બે ખૂણા સરખા હોય તો એની સામેની બાજુ કેવી થાય? સરખી થશે. બરાબર? એ શું થશે? તમારો પ્રમેય 7.3 થશે. તો પ્રમેય 7.3 નું વિધાન લખી નાખીએ. કે ત્રિકોણમાં બે સમાન ખૂણાઓની સામેની બાજુઓ પણ સમાન થાય. સામેની બાજુઓ પણ સમાન થાય. બરાબર? ચાલો શું કીધું છે કે ત્રિકોણ લઈએ આપણે તો ત્રિકોણની અંદર જો બે ખૂણા સરખા હોય, દાખલા તરીકે આ ત્રિકોણમાં હું કહી દઉં કે ખૂણો B ને ખૂણો C સરખા છે તો આની સામેની બાજુ સરખી થશે. C ખૂણાની સામેની બાજુ કઈ થાય? AB. અને B ખૂણાની સામેની બાજુ કઈ થાય? AC. એટલે AB બરાબર AC આવું થાય. બરાબર? બહુ જ સિમ્પલ છે કે બે બાજુ સરખી હતી તો સામેના ખૂણા સરખા લીધા. ઊંધું કે બે ખૂણા સરખા છે સામેની બાજુ સરખી થાય. સામેની બાજુ સરખી થાય. હવે ત્રિકોણમાં બે બાજુ સરખી હોય તો એ ત્રિકોણનો પ્રકાર કેવો થાય? એને સમદ્વિભુજ ત્રિકોણ કહેવાય. એટલે ત્રિકોણ ABC સમદ્વિભુજ ત્રિકોણ બની જશે. બરાબર? ચાલો હવે આપણે આ વિશેની આ જે પ્રમેય છે ને આ પ્રમેયની સાબિતી તમને રકમમાં નથી આપેલી, પણ પરીક્ષાની અંદર જે 12 ના પ્રશ્ન પૂછાય, 12 નો તો નહીં પણ આ પ્રમેયનું વિધાન છે તો આની સાબિતી પણ પૂછાઈ જ શકે. બરાબર? ભલે સાબિતી આપી નથી પણ આપણે સમજી લઈએ. બરાબર? અને જો પરીક્ષામાં પૂછાય તો બહુ જ સહેલો પ્રમેય છે જે માની સાબિતી આપી ઈ જ સાબિતી છે. થોડો નાનો એવો ફરક છે. ચાલો આ વખતે તમને રકમમાં શું આપ્યું છે? બે ખૂણા સરખા આપ્યા છે. જો આમાં આ બંને બાજુ સરખી તમને આપેલી પક્ષમાં એટલે તમે દર્શાવી. આ વખતે બે ખૂણા સરખા આપ્યા છે એટલે દર્શાવી દીધા. બરાબર? ચાલો હવે આમાં જેમ કરેલું એમ જ કરીએ છીએ. ખૂણા એનો દ્વિભાજક લઈએ છે તો ખૂણા એનો દ્વિભાજક લઈ લીધો, એને નામ આપી દીધું AD નામ આપી દીધું. તો ખૂણાનો દ્વિભાજક છે એટલે સ્વાભાવિક છે કે આ બંને ખૂણા પણ સરખા થશે. તો તમને બીજું અંક પણ મળી ગયું કે આ બંને ખૂણા સરખા છે. આ રકમમાં આપેલું આ બંને ખૂણા સરખા છે. તમારે લાવવાનું છે આ બંને બાજુ સરખી થાય એવું તમારે લાવવાનું છે. બરાબર? આ ઊંધું થઈ જાય. પક્ષ નીચે આવી જાય, સાધ્ય ઉપર જતું રહે. સમદ્વિભુજ નીકળી જશે. ખાલી એવું આવશે કે ત્રિકોણ ABC આપેલ છે જેની અંદર ખૂણો B ખૂણો C સરખો થાય. જો લઈ લીધો. બરાબર? અને સાબિત કરવાનું છે કે AD બરાબર AC. આ બંને સામેની બાજુ સરખી થાય એવું આપણે સાબિત કરવાનું છે. એટલે અલ્ટરનેટિવ જો આવું કરે આ નીચે આવી ગયું. બરાબર? હવે આપણે લાવવાનો છે એ માટે આપણે આ AD ફરીથી ખૂણા એનો દ્વિભાજક લઈ લીધો. બાકી બધું બેઠું આ ચેન્જ થઈ જશે. હવે ત્રણ અંગો જે લેવાના છે એ ત્રણ અંગો કયા થશે? એક તો આ ખૂણા એનો દ્વિભાજક એટલે આ બે ખૂણા સરખા. આ બંને ખૂણા સરખા પક્ષમાં આપેલું છે. આ તમારી સામાન્ય બાજુ થઈ ગઈ. તો કોઈ શરત બને છે? જુઓ તો આ ખૂણો પછી ક્રમિક બીજો ખૂણો અને પછી ક્રમિક તરત ત્રીજી બાજુ. તો ખૂણો બાજુ કઈ શરત બની? કુકુબા શરત બની. કુકુબા એ આપણી પાંચમાંથી એક શરત છે એટલે કુકુબા પ્રમાણે બંને ત્રિકોણ કેવા થઈ જશે? એકરૂપ થઈ જશે. ક્લિયર? અને આ સિવાય આપણે બીજું તમે વિચારો ખૂણા એનો દ્વિભાજકની જગ્યાએ તમે મધ્યગા લ્યો છો તો પણ થાય છે કે નહીં? તમારે જાતે ચેક કરવાનું કે આવું શક્ય છે? મધ્યગા લઈને કરી શકું, લંબ લઈને કરી શકું, કઈ શરત બને છે? જો 5 માંની એક શરત હોય તો એ સાબિતી સાચી છે અને 5 માંની એક સિવાયની કોઈ શરત બને છે તો એ સાબિતી તમે લઈ શકો નહીં. ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે હું એવું વિચારું આ બંને ખૂણા રકમમાં સરખા આપ્યા છે. બરાબર? હું આ વખતે દ્વિભાજક લઉં છું. મધ્યગા. તો મધ્યગા હોય તો આ બંને ખૂણા સરખા થાય અને આ તમારી સામાન્ય બાજુ થશે.
તો જો તો કઈ શરત બને છે? ખૂણો બાજુ ખૂણો ખૂણો બાજુ બાજુ એટલે બાબાકુ શરત બને છે. આવી બાબાકુ આપણી 5 માંની એક શરત નથી. એટલે આપણે દ્વિભાજક લઈને એટલે કે મધ્યકા લઈને આપણે આ પ્રમેયને સાબિત કરી શકીએ નહીં. સાચું છે પણ આપણે મધ્યકા લઈને આપણે આની સાબિતી ન અપાય. આપણી શરત નથી અત્યારે આપેલી. ક્લિયર? તો આપણે ખૂણાનો દ્વિભાજક લઈ શકીએ. હવે વિચારો કે લંબ લઈએ તો એ જાતે નક્કી કરજો કે લંબ લઈએ તો આપણી શરત બને છે અને બનતી હોય તો આપણે એ રીતે પણ સાબિતી આપી શકીએ. તો આ પ્રમેય પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે બે સમાન ખૂણાની સામેની બાજુ પણ સમાન થાય સાબિત કરો. તો આ પ્રમાણે સાબિત કરી નાખવાનો. કઈ જ ફરક નથી. જો આ ખૂણા એક આવી ગયો આની જગ્યા પર એટલે પહેલા ખૂણો દર્શાવી દેવાનો b અને c, પછી આ ખૂણો જે દર્શાવ્યો એમને એમ સામાન્ય બાજુ પણ એમને એમ ખાલી એટલું જ બદલાશે. ab બરાબર ac જ્યાં છે ને ત્યાં b બરાબર c આવી જશે. આ વિધાન આવી જશે. માપ ખૂણો b બરાબર માપ ખૂણો c, માપ ખૂણો b બરાબર માપ ખૂણો c, અહીંયા પણ ઈ જ આવી જશે. ખૂણો ખૂણો બાજુ કુકુ શરત આવી જશે. બાકી બધું એનું જ આખું લખાણ. 2 થી 3 ફેરફાર જે નાના એવા છે. બરાબર? તો આ પ્રમેય પણ આવી રીતે સાબિત કરી શકો છો તમે. ચાલો તો આના પછી જે ઉદાહરણ છે એ આના આધારિત જ છે. તો નેક્સ્ટ આપણે લેક્ચરની અંદર આ ઉદાહરણને સ્વાધ્યાયના પ્રશ્ન લઈશું. બરાબર? એક વખત વ્યવસ્થિત પાકી બુકમાં લખીને તૈયાર કરજો. હોમવર્ક બીજું અત્યારે નથી આવતું તો આ વ્યવસ્થિત લખીને તૈયાર કરજો. આઈએમપી પ્રમેય છે. ઓકે, થેન્ક યુ.